નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે પ્રોનાઉન્સ. એનો એક પ્રકાર છે રિલેટિવ પ્રોનાઉન્સ. એના વિશે આજે વિસ્તારથી આપણે આ વિડીયોમાં શીખીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. રિલેટિવ પ્રોનાઉન્સ એટલે સંબંધી સર્વનામો. તો રિલેટિવ પ્રોનાઉન્સ છે એ બે વાક્યોને જોડવા તેનો ઉપયોગ થાય છે. બે વાક્ય છે ને જોડવા માટે રિલેટિવ પ્રોનાઉન્સ છે એનો ઉપયોગ થાય છે. તો દરેક સર્વનામનો ઉપયોગ છે તેના અર્થ મુજબ થાય છે, જેના વાક્યના અર્થ પ્રમાણે એના રિલેટિવ પ્રોનાઉન્સનો છે એનો ઉપયોગ થાય છે. રિલેટિવ પ્રોનાઉન્સ છે કે વુ, તો વુ છે,વુને ગુજરાતી મિનિંગ થાય છે કે જે કે કોઈ માણસ માટે વપરાય છે. વુમ કે જેને, તો ચોક્કસ માણસને કોઈ ઓળખ આપવા માટે એનો ઉપયોગ થાય છે. વુઝ કે તેનો અર્થ થાય કે જેનું. અને વીજ છે કે જે એ ફક્ત વીજ છે પ્રાણીઓ અને વસ્તુઓ માટે એનો ઉપયોગ થાય છે. એના સૌથી પહેલા આપણે જોઈએ તો વુનો અર્થ થશે કે જે. તેનું ગુજરાતી મિનિંગ યાદ રાખજો તો વિદ્યાર્થી મિત્રો સરળતાથી તમને છે રિલેટિવ પ્રોનાઉન્સ સમજાઈ જશે. તો વુ એટલે કે છે તો ખાલી જગ્યા પહેલા નામ કે સર્વનામ અને પછી જો ક્રિયાપદ હોય તો ખાલી જગ્યામાં છે તમે વુ નો ઉપયોગ કરી શકો. તો ખાલી જગ્યામાં વુ આવે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો આઈ નો ધ બોય, હું એ છોકરાને જાણું છું કે જે ગોઝ ટુ ગાર્ડન એવરી ડે, કે જે દરરોજ ગાર્ડન બગીચાની અંદર દરરોજ જાય છે. એટલે કે આ છોકરાને હું જાણું છું કે જે દરરોજ બગીચાની અંદર જાય છે. તો વાક્યની પહેલા ખાલી જગ્યા પહેલા આપણે જોઈએ તો છોકરો એટલે કે નામ આપેલું છે અને વાક્યને પછી જોઈએ તો ક્રિયાપદ આપેલું છે. તો કોઈ ખાલી જગ્યા પહેલા નામ હોય અને ખાલી જગ્યા પછી જો ક્રિયાપદ આવેલું હોય તો ત્યાં વુ જ છે હંમેશા એનો ઉપયોગ થાય છે. અને વુનો અર્થ થાય કે એના પછી બીજું સેન્ટેન્સ છે કે હી ઇઝ ધ મેન, તે એ માણસ છે કે જે વોન ધ મેચ, તેને મેચ છે જીતી લીધી. તો પહેલા જોઈએ ખાલી જગ્યા તો ધ મેન નામ આપેલું છે અને ખાલી જગ્યા પછી વોન છે એ ક્રિયાપદ છે. તો ખાલી જગ્યામાં આપણે વુ છે એનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા વુનો ઉપયોગ થાય છે. તે માણસ એ છે કે જેને મેચ જીતી લીધી છે. તો તમે ગુજરાતી કરી અને જો આ ખાલી જગ્યા પૂરો તો પણ સરળતાથી તમે પૂરી શકો છો. તો કે વૂમ, વૂમ એનો ગુજરાતી મિનિંગ થશે કે જેને. તો જો ખાલી જગ્યા પહેલા અને પછી વ્યક્તિવાચક નામ કે સર્વનામ હોય તો ખાલી જગ્યામાં વૂમ નો ઉપયોગ થાય છે. ખાલી જગ્યા પહેલા અને પછી વ્યક્તિવાચક નામ હોય તો ખાલી જગ્યા પહેલા પણ નામ કે સર્વનામ હોય અને ખાલી જગ્યા પછી પણ નામ કે સર્વનામ હોય તો વૂમ નો ઉપયોગ થાય છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ધેટ ઇઝ ધ પર્સન, પેલો તે પર્સન વ્યક્તિ છે કે જેને whom I met in mall. તો આઈ નથી, ડબલ વખત થઈ ગયું છે. તો આઈ મેટ ઇન મોલ, કે જેને હું મોલની અંદર મળ્યો હતો. તો જેને તો પર્સન છે એટલે કે વ્યક્તિવાચક નામ આવેલું છે અને એના પછી whom પછી પણ આ એ સર્વનામ આપેલું છે. એટલે પહેલા પણ નામ કે સર્વનામ હોય અને પછી એટલે કે ખાલી જગ્યા પછી પણ નામ કે સર્વનામ આપેલું હોય તો ખાલી જગ્યાની અંદર whom મુકાય છે. બીજું વાક્ય છે મીના ઇઝ ધ ગર્લ, મીના એ છોકરી છે કે જે ટીચર પનિશ yesterday, કેને જેને ટીચરે ગઈકાલે પનિશ કરી હતી. તો કે જે, એના માટે પણ whom નો ઉપયોગ થયો છે. એટલે કે ખાલી જગ્યા ગર્લ છે ખાલી જગ્યા પરથી ટીચર એટલે નામ અને સર્વનામનો ઉપયોગ છે. તેથી ખાલી જગ્યામાં whom નો ઉપયોગ થાય છે. એટલે મીના ઇઝ ધ ગર્લ, મીના એ છોકરી છે કે જેને ટીચર સજા કરી હતી. whose એટલે કે જેનું. તો ખાલી જગ્યા પહેલા માણસનું નામ કે સર્વનામ હોય અને ખાલી જગ્યા પછી વસ્તુ કે પ્રાણીનું નામ હોય તો ખાલી જગ્યા છે એમાં whose છે. તો ખાલી જગ્યા પહેલા નામ કે સર્વનામ હોય અને ખાલી જગ્યા પછી પ્રાણી કે વસ્તુનું નામ હોય તો ખાલી જગ્યામાં who નો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ તો આ એ છોકરો છે કે whose કોમ્પ્યુટર ઇઝ ન્યુ, કે જેનું કોમ્પ્યુટર નવું છે. જો તો ખાલી જગ્યા પહેલા ધ બોય એટલે નામ છે અને ખાલી જગ્યા પછી કોમ્પ્યુટર તો વસ્તુનું નામ છે. તો ખાલી જગ્યામાં whose નો ઉપયોગ થાય છે. ધેર ઇઝ ધ બોય, આ છોકરો છે કે whose કે જેનું કોમ્પ્યુટર ન્યુ એટલે કે નવું છે. એના પછીનું બીજી ગર્લ, અહીં એ છોકરી છે કે ખાલી જગ્યા મોબાઈલ વોઝ બ્રોકન, કે જેનો મોબાઈલ તૂટી ગયો હતો. તો whose તો ખાલી જગ્યા પહેલા ધ ગર્લ નામ છે અને ખાલી જગ્યા પછી મોબાઈલ વસ્તુ છે. તો ખાલી જગ્યામાં whose નો ઉપયોગ થાય છે. એટલે રિલેટિવ પ્રોનાઉન્સ નો whose નો ઉપયોગ થાય છે. પછી છે which, જે અથવા કે જેને. તો ખાલી જગ્યા પહેલા પ્રાણી કે વસ્તુના નામ અને ખાલી જગ્યા અને પછી ક્રિયાપદ હોય તો ખાલી જગ્યામાં which આવે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી which છે હંમેશા પ્રાણીઓ અથવા વસ્તુઓ માટે એનો ઉપયોગ થાય છે. અને ખાલી જગ્યા પહેલા વસ્તુ પ્રાણીનું નામ હોય અને ખાલી જગ્યા પછી ક્રિયાપદ હોય તો ખાલી જગ્યામાં આવે.
અને જો વુમાં એ રીતના હતું કે ખાલી જગ્યા પહેલા વ્યક્તિનું નામ કે સર્વનામ આવે, ખાલી જગ્યા પછી ક્રિયાપદ આવે તો ત્યાં વુનો ઉપયોગ થાય છે. અને વુ છે હંમેશા વ્યક્તિઓ માટે વપરાય છે, હંમેશા પ્રાણી અથવા વસ્તુઓ માટે એનો ઉપયોગ થાય છે. તો એના એક્ઝામ્પલ જોઈએ તો કે આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે કે જે વિચ ઇઝ ઇન રેડ કલર, કે જેનો કલર છે એ રેડ છે. તો ત્યાં ખાલી જગ્યા પહેલા પેન એ વસ્તુ છે અને ખાલી જગ્યા પછી ઇજ છે એ ક્રિયાપદ છે, તો ત્યાં છે વિચ નો ઉપયોગ થયો છે. એના પછીનું બીજું વાક્ય છે ધેટ ઇઝ ધ લાયન, પેલો સિંહ છે વિચ હેઝ 3 કપ્સ, કે જેને 3 કપ્સ એટલે બચ્ચાઓ છે. તો ખાલી ખાલી જગ્યા પછી હેજ એટલે ક્રિયાપદ છે, તો ખાલી જગ્યામાં વિચ નો ઉપયોગ થાય છે. એના પછીનું છે વોટ. વોટ એટલે કે જે. તો વોટ છે કર્તા સ્થાને વાક્યની શરૂઆતમાં અને કર્મ સ્થાને ટુ બીના ક્રિયાપદ પછી વપરાય છે. તો એના ક્રિયા આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. વોટ શી સેડ મેડ મી એંગ્રી, મને એને જોઈને ખૂબ જ ગુસ્સો આવ્યો. મને એને જોઈને કે જેને મને મેં એને જોયો કે જે મને ખૂબ જ એનાથી ગુસ્સો આવ્યો. તો ખાલી જગ્યા પેલું છે ત્યાં વોટનો ઉપયોગ થાય છે, કર્તા સ્થાને વોટ તરીકે વોટનો ઉપયોગ થાય છે. બીજું વાક્ય છે આઈ હોપ યુ વિલ ગીવ મી વોટ આઈ નીડ, હું આશા રાખું છું કે હું તને વસ્તુ આપી શકું કે જે તારી જરૂરિયાત હોય છે. ધેટ. ધેટ એટલે કે જે. તો આ સંબંધક સર્વનામ છે સજીવ અને નિર્જીવ બંને માટે વાપરી શકાય છે. વુ અને વિચની જગ્યાએ આ સર્વનામ છે વાપરી શકાય છે. વુ અને ધેટ છે એની આગળ ત્યારે છે પ્રોનાઉન્સ એટલે સર્વનામ આવી શકતા, સોરી પ્રિપોઝિશન એટલે કે નામ યોગ્ય અવયવ આવી શકતા નથી. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ ધીસ ઇઝ ધ કી, આ એ જ ચાવી છે કે જે ઓપન ધ ગેરેજ, ગેરેજ એનાથી ગેરેજ છે ઓપન કરી હતી. એના પછીનું બીજું છે ડુ યુ નો ધ પીપલ, તમે આ માણસને જાણો છો કે જે વી મેટ ઇન ઇટાલી, કે મને તે ઇટાલીની અંદર મળ્યો હતો. નિર્જીવ અને સજીવ બંને માટે વાપરી શકાય છે. વ્યક્તિ અને વસ્તુ અથવા પ્રાણીઓ ગમે માટે વાપરી શકાય છે. તે ધેટ વોની જગ્યાએ વાપરી શકાય છે. ધેટનો મિનિંગ થાય છે કે જે. આપણે જોઈએ ટૂંકમાં તો નામ વુ છે ક્યાં વપરાય તો વુ ની પહેલા નામ આવે ને વુ પછી ક્રિયાપદ વપરાય છે. એના પછી બીજું છે નામ વુજ, તો કે વુજ છે અને પહેલા નામ આવે પછી વસ્તુનું નામ આવે છે. એના પછીનું છે વુમ, તો વુમ ની પહેલા પણ નામ આવે અને પછી પણ નામ આવે તો ખાલી જગ્યામાં વુમ નો ઉપયોગ થાય છે. અને વિચ તો વસ્તુનું નામ આવે પછી છેલ્લે ક્રિયાપદ આવે તો વિચ નો ઉપયોગ થાય છે. વિચ અને વુ સેમ છે પણ વુ છે વ્યક્તિઓ માટે વપરાય છે, જ્યારે વિચ છે એ વસ્તુ અથવા પ્રાણીઓ માટે વપરાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિસ્તારથી શીખ્યા. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.